માંગરોળમાં ગણપતિ બાપાની 7 દિવસની પૂજા અર્ચના બાદ આજે વિસર્જન નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી। માંગરોળ ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દી આના નાદ સાથે લીમડા ચોકથી શરૂ કરી આ વિશાળ શોભાયાત્રા બંદરે પૂર્ણ કરાઈ હતી। શહેરના મુખ્ય માર્ગો પરથી આ યાત્રા શરૂ કરવામાં આવતી હતી। ડીજેના તાલે ભક્તો ઝૂમ્યા હતા અને વાજતે ગાજતે બાપાને વિદાય આપી હતી। આજે ગણેશ મહોત્સવના દિવસે માંગરોળ શહેરના લોકો મોટી સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન માટે બંદર ઉપર આવેલા છે। એટલે અમારા ખારવા સમાજના લોકો પણ તેને સાથ સહકાર આપી અને બોટો દ્વારા ગણેશ વિસર્જન માટે લઈ જાય છે અને ધામધૂમથી વાજતે ગાજતે ગણપતિ બાપાને વિસર્જન કરે છે। મારું નામ મકવાણા જેલ પ્રદીપભાઈ છે। અમે માંગરોળ બારકોટ વિસ્તારમાંથી આવ્યા છે। અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ હતું, જેમાં અમે 7 દિવસ અલગ અલગ કાર્યક્રમ યોજ્યા હતા। જેમ કે અમે તેમાં દાંડિયા રાસ, બહેનો દ્વારા સત્સંગ તથા અમે મહાઆરતીનું પણ આયોજન કરેલ હતું। તેમાં અમને બારકોટ વિસ્તારના સૌ કોઈનો સાથ સહકાર મળી રહ્યો હતો અને અહીંયા આજે અમે 7મા દિવસે વિસર્જન કરવા માટે આવેલ છે, તે માટે અમને ખારવા સમાજનો પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે। તે માટે હું તેમનો પણ આભાર માનું છું। તો સૌ કોઈ સાથે બોલો ગણપતિ બાપા। માંગરોળ શહેરમાં 7 દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ભક્તોએ આજે 7મા દિવસે બાપાની વિદાય કરી હતી। વિવિધ પંડાલોમાં તેમજ ઘરોમાં સ્થાપન કરેલી દાદાની નાની મોટી મૂર્તિઓના વિસર્જન નિમિત્તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ભવ્ય શોભાયાત્રા યોજી બંદરે પૂર્ણ કરાઈ હતી। આ વિસર્જન સમય દરમિયાન માંગરોળ શહેર અને બંદરના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યુવાનો અને મહિલાઓને દરિયાથી દૂર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજરોજ માંગરોળ બંદર ખાતે દર વર્ષની જેમ ગણપતિ દાદાના વિસર્જન નિમિત્તે અહીં માંગરોળમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। ત્યારે માંગરોળ બંદરે પ્રથમ આવે છે, અહીં આવીને પૂજા અર્ચના કરે અને ત્યારબાદ ગણપતિ દાદાને બોટ મારફત અંદર દરિયામાં જઈને એનું વિસર્જન કરવામાં આવે છે। આ સુવિધા માટે ખારવા સમાજના પટેલશ્રી ઉપસ્થિત છે અને સાથોસાથ ખારવા સમાજના આગેવાનો વેલજીભાઈ મસાણી તેમજ ઉપસ્થિત યુવા ટીમ જે ખારવા સમાજની જે છે, જે અહીંથી ગણપતિ દાદાને લઈ અને બોટમાં વિસર્જન કરવા માટે અંદર દરિયામાં જાય છે। સાથોસાથ માંગરોળ પોલીસ, મરીન પોલીસ અને એસઆરપીની ટીમ પણ હાજર છે આ સ્થળ ઉપર, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ રીતે ગણેશ વિસર્જન થઈ શકે તે માટે પોલીસ તંત્ર પણ અહીંયા ખડે પગે છે। સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ અહીંયા બધા નગરપાલિકાના સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। માંગરોળ બંદરે ખારવા સમાજના સહયોગથી તમામ મૂર્તિઓ હોડી અને બોટમાં લઈ જઈ દરિયામાં વિસર્જન કરાઈ હતી। વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને વિસર્જન દરમિયાન ફક્ત ખારવા સમાજના યુવાનો દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું। માંગરોળ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં માંગરોળ ડીવાયએસપી દિનેશ કોડિયાતરની સૂચના મુજબ માંગરોળ પીઆઈ સંજય દેસાઈ, મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા। દર વખતની જેમ આ વખતે પણ ગણેશ વિસર્જનની જે તૈયારી છે એ ખારવા સમાજે કરી છે। ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે। અહીંના યુવાન લોકો દરિયામાં ગણપતિને લઈ અને પોતે દરિયામાં વિસર્જન કરે છે। કોઈ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એના માટેની કાળજી રાખે છે। હરેક સમાજ, હિન્દુ સમાજ એક તો સાથે થઈ ના કાર્યક્રમ ઉજવે છે।